હું આનંદ પટેલ, કલેક્ટર કચ્છ. આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આપણા પ્રજાકીય પ્રશ્નો અને સાથે સાથે કોઈપણ યોજનાકીય કાયદાકીય બાબતોમાં વહીવટી સુધારણા કરવાપાત્ર થતી હોય તો એનું ચિંતન અને મનન થાય. વિચારોના આદાન પ્રદાન થકી આ ચિંતન મનનના અંતે વહીવટી સુધારણાના અનેક પગલાઓ લેવા માટે ચિંતન શિબિરનો અભિગમ અપનાવવામાં આવેલો છે. રાજ્ય સરકારની ચિંતન શિબિરના અભિગમ અંતર્ગત જ મહેસૂલ વિભાગ દ્વારા પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. 5, 6 અને 7 મે 2026ના રોજ 3 દિવસ માટે આ ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મહેસૂલ વિભાગને લગતા વિભિન્ન પ્રશ્નો, અગત્યની જે કામગીરી છે અને એમાં જ્યાં જ્યાં પણ વહીવટી સુધારણા, કાયદાકીય સુધારણા કરવાપાત્ર જણાતી હોય, જ્યાં પણ ટેકનોલોજીના કારણે આપણે કોઈ સરળીકરણ જો કરવા માગતા હોય તો આવા 7 જેટલા જુદા જુદા વિષયો બાબતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ 7 વિષયો ઉપરાંત પણ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ પણ અનેકવિધ મહેસૂલી કામગીરીમાં જે બેસ્ટ પ્રેક્ટિસીસ કહી શકાય એ પ્રકારની પણ કામગીરી થઈ રહી છે. ત્યારે આ બેસ્ટ પ્રેક્ટિસીસ પણ તમામ જિલ્લાઓના ધ્યાન ઉપર આવે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન બીજા જિલ્લાઓ પણ સારી રીતના કરી શકે એવા વૈચારિકોનું પણ આપણે આદાન પ્રદાન આમાં સુનિશ્ચિત કરી રહ્યા છે. ચિંતન શિબિરમાં જે પણ ચિંતન મનન અને જે પણ સજેશન્સ આપણને મળી રહ્યા છે એ સજેશન્સના આખરીકરણ બાદ જે પણ કાયદાકીય સુધારાઓ કરવાપાત્ર થતા હોય, જે પ્રક્રિયાઓના સરળીકરણ માટેના નિર્ણયો કરવાના થતા હોય અને સાથે સાથે ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન કરી સરળીકરણ પણ આ કામગીરી આપણે કેવી રીતના કરી શકીએ એ બાબતેનો એક ડોક્યુમેન્ટ પણ તૈયાર થનાર છે અને એના આધારે આપણે યોગ્ય દિશાના જે નિર્ણયો, હાલમાં જ ઘણા બધા આ પ્રકારના નિર્ણયો મહેસૂલ વિભાગ દ્વારા પણ કરવામાં આવેલા છે. આપણે જાણીએ છીએ કે મહેસૂલ વિભાગની ઘણી બધી કામગીરી આજે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થઈ રહી છે. જેમ કે આપણું આઈહોરા હોય, જેના ઉપર આપણે NA સહિતની કામગીરી કરતા હોઈએ છીએ. IRCMS જેવા પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી આપણે જે આપણું મહેસૂલી કોર્ટ કેસનું કામગીરી છે એ આપણે કરતા હોઈએ છીએ. મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં જ આપણને ખ્યાલ છે કે જે પ્રીમિયમની બાબત હતી એ બાબતે પણ ખૂબ જ સરળીકરણ કરી જેટલી પણ આ પ્રકારની નવી શરતની જમીનો હતી અને જૂની શરતમાં ફેરવવામાં આવેલી છે. એટલે ઓવરઓલ ઈધરાની પણ કામગીરી પણ આપણે જાણીએ છીએ કે ડિજિટલ માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી થઈ રહી છે. ઘરે બેઠા પણ આપણા જે નાગરિકો છે એ ઈધરાના પ્લેટફોર્મના માધ્યમથી કે આઈઓરાના પ્લેટફોર્મના માધ્યમથી મહેસૂલી સેવાઓ મેળવી શકતા હોય છે. આ ચિંતન શિબિરના માધ્યમથી અનુભવોના આદાન પ્રદાનના આધારે આગામી સમયમાં એના નિચોડ રૂપ ખૂબ સારા પરિણામો આપણને મળવાના છે.